જે આપણો બીજા ચેપ્ટર છે એનો ટોપિક છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો શરૂઆતમાં આપણે જે એની સામાન્ય પ્રસ્તાવના છે એ અગાઉ ચર્ચા કરી હતી. હવે આ જે ટોપિક છે એમાં આપણે ખાસ કરી જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એના બેઝિક કન્સેપ્ટની છે એ ચર્ચા કરવાની છે. તો એના માટેની જે ડેફિનેશન છે એ ખૂબ જ અગત્યની છે. એના ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળે છે. તો એની વ્યાખ્યા એવું કહે છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને, આ ખૂબ જ અગત્યનો શબ્દ છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન V કહે છે. V એટલે વોલ્ટેજ, જેને આપણે ટૂંકમાં કહી શકીએ. હવે આગળ જે આ વ્યાખ્યા છે એના ઉપરથી આપણે સામાન્ય રીતે એનું એક ફોર્મ્યુલા લખી શકીએ જે આખી વ્યાખ્યાને તમારે રજૂઆત કરશે. જેમ કે માની લો કે અહીંયા કોઈ એકમ ધન કેપિટલ Q વિદ્યુત ભાર છે, અહીંયા મૂકે છે. તો એ કેપિટલ Q વિદ્યુત ભાર એક સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે વર્તશે અને એ એક વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન કરશે. હવે એક એકમ ધન વિદ્યુત ભાર છે કે જે અત્યારે અનંત અંતરે છે, વ્યાખ્યા પ્રમાણે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, આ અત્યારે ક્યાં છે તો કે ઇન્ફિનિટી, અનંત અંતરે, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના, વિદ્યુત ક્ષેત્રમાંના એટલે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે અહીંયા હશે, વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ, આપેલું બિંદુ એટલે આપણું આ જે P બિંદુ છે અહીંયા દર્શાવે છે. જો વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ એટલે કે P બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્ય. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય એટલે શું? તો તમે જુઓ કે આ જે એકમ ધન વિદ્યુત ભાર કે જે આ તરફ આપણે એને લાવવાનું છે, સમજો વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ભારનું આ તરફ છે, ઈ સદિશ. તો સ્વાભાવિક છે કે આ વિદ્યુત ભાર છે એના ઉપર આના વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ લાગશે આ તરફ લાગશે, જેને આપણે વિદ્યુત બળ કહીશું. એ વિદ્યુત બળ એટલે શું? તો કે આના વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત બળ. સમજજો બરાબર. હવે જો વિદ્યુત બળ ઈ સામે તરફ હોય, વિદ્યુત બળને આ તરફ આવવું છે, તો સ્વાભાવિક છે કે આ બળ છે એને આ તરફ આવવા દેશે નહીં. છતાંય તમારે વિદ્યુત ભારને આપેલા બિંદુએ P બિંદુએ લાવો છે તો તમારે બાહ્ય બળ વડે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડે તો કે કાર્ય. અને ઈ કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવામાં આવે છે તો કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો હવે આખી જે પરિસ્થિતિ છે આપણે એને એક સિમ્પલ ફોર્મ્યુલા વડે દર્શાવી કે ઈ કરવા પડતા કાર્યને તે બિંદુ એટલે કે P બિંદુ પાસેનું સ્થિતિમાન કહે છે. તો જો આ જે પરિસ્થિતિ આપણે અત્યારે જે ચર્ચા કરી એ અનુસાર માની લો કે મારે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું છે, તો એ P બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ આ રીતે થશે: Vp P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન માઈનસ ઇન્ટિગ્રેશન ક્યાંથી વિદ્યુત ભારને ક્યાં લાવવાનો છે તો કે અનંત અંતરેથી. ક્યાં લાવવાનો છે તો કે આપેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, આ માઈનસ નિશાની વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એની દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને એટલે કે Q E સદિશ ડોટ dr સદિશ. એમાં તમે જોઈ શકો કે આ Q છે એ કેવા વિદ્યુત ભારને આપણે લાવવાનો છે તો કે એકમ ધન વિદ્યુત ભાર. એ એકમ ધન વિદ્યુત ભારને મૂકવામાં આવે એટલે આપણું સૂત્ર આ રીતે મળશે: Vp માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી થી P E સદિશ ડોટ dr સદિશ. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે અને આ સંપૂર્ણ વ્યાખ્યા છે એની રજૂઆત કરે છે. આ જે સંપૂર્ણ વ્યાખ્યાની જે આપણે ચર્ચા કરી સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાની, એ વ્યાખ્યાની આ જે સૂત્ર છે એક રજૂઆત કરે છે. એ સૂત્ર છે એના ઉપરથી આપણે આખી વ્યાખ્યા છે બોલી શકીએ. કઈ રીતે? તો જો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ એટલે કે P લાવવા માટે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવામાં આવે છે? સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. તો આ P બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનની વાત થઈ.
હવે આગળ માની લો કે જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે કોઈ બે બિંદુની વાત કરી છે, આ તો એક જ બિંદુ છે. જે આ આકૃતિ આપે છે કે માની લો કે આ બધા વિદ્યુત ભારો છે એક વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન કરે છે અને એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લાવવામાં આવે છે. અહીંયા શું કહેતા હતા આપણે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવામાં આવે છે. તો અહીંયા આપણે એક બીજી ચર્ચા કરવાની કે માની લો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુએ લાવવામાં આવે, અનંત અંતરેથી નહીં, પણ શું કહેશું આપણે R બિંદુ છે ત્યાંથી ક્યાં લાવવાનો છે તો કે P બિંદુ પાસે. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી કે જે વિદ્યુત બળ છે એક સંરક્ષી બળ છે, તો એની દ્વારા થતું જે કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત નથી, એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. જેમ કે હું એકમ ધન વિદ્યુત ભાર છે એ એકમ ધન વિદ્યુત ભારને R થી P સુધી લાવીશ તો એના માટે અલગ અલગ ઘણા બધા તમે માર્ગ પસંદ કરી શકો. જેમ કે આ પહેલો માર્ગ છે, આ બીજો માર્ગ છે, અને આ રીતે લાવવામાં આવે, આ ત્રીજો માર્ગ છે. પણ આ બધાય માર્ગ અલગ અલગ હોવા છતાં જે કાર્ય થશે એ કાર્ય તો દરેક માટે એક સમાન જ થાય, કારણ કે કાર્ય છે માર્ગ ઉપર આધારિત નથી, એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હશે. હવે આગળ તો જો જે આપણો આ મૂળભૂત ફોર્મ્યુલા છે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એના ઉપરથી આપણે આ બંને માટે સૂત્ર લખવા છે. જેમ કે VR માટે સૂત્ર લખવું છે, VR એટલે R બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા હું આ રીતે લખીશ, જો માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી થી R E સદિશ ડોટ dr સદિશ. સિમ્પલ. એ જ રીતે P બિંદુ પાસેનું સ્થિતિમાન લખવું છે તો એનું સૂત્ર આ મૂળભૂત ફોર્મ્યુલા પ્રમાણે માઈનસ સિમ્પલ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં વિદ્યુત ભારને લાવવાનો છે તો કે ઇન્ફિનિટી થી પહેલા ક્યાં P. આ એનું મૂળભૂત ફોર્મ્યુલા છે E સદિશ ડોટ dr સદિશ. એટલે મિત્રો અહીંયા જે લિમિટ ઇન્ફિનિટી થી R મૂકવાનું કારણ એ કે આપણે અહીંયા VR નું ફોર્મ્યુલા લખવું છે, R બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે એ લખવું છે, અહીંયા આપણે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખવું છે. હવે આપણે શું કરશું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ જે બંને બિંદુઓ છે એના જે વિદ્યુત સ્થિતિમાન છે એનો તફાવત લખવો છે તો કે VR માઈનસ VP. જે તફાવત થશે એ શું થશે VR માઈનસ VP બરાબર. પહેલા VR છે તો કે માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી થી R E સદિશ ડોટ dr સદિશ માઈનસ VP એટલે P બિંદુ પાસેનું સ્થિતિમાન, તો એનું સૂત્ર છે માઈનસ શું છે માઈનસ ઇન્ફિનિટી થી P E સદિશ ડોટ dr સદિશ. તો માઈનસ ઇન્ફિનિટી થી P E સદિશ ડોટ dr સદિશ. આને હજી આપણે એક સાદું રૂપ છે આપી શકીએ કે આ માઈનસ માઈનસ થઈ જાય પ્લસ અને એને આપણે પહેલા પદમાં લખશું, સમજો બરાબર. આને આપણે પહેલા લઈશું ઇન્ફિનિટી થી P E સદિશ ડોટ dr સદિશ. આને આપણે લાસ્ટમાં લખશું માઈનસ ઇન્ટિગ્રેશન થી ઇન્ફિનિટી થી R E સદિશ ડોટ dr સદિશ. હવે સમજો બરાબર મિત્રો, અહીંયા જે લિમિટ છે ઇન્ફિનિટી થી R ઈ મારે R થી ઇન્ફિનિટી લખવી છે તો આ માઈનસ છે ને એના પ્લસ થઈ જાય. આ સંકલન છે એનો એક નિયમ છે કે જે નિયત સંકલનમાં તમે જે લિમિટ લખો છો સિમ્પલ, ઈ લિમિટમાં અહીંયા મારે માઈનસ છે અહીંયા મારે પ્લસ લખવા છે તો તમારે શું કરવું પડે એના પછી જે સંકલન હશે એમાં લિમિટ આ રીતે એની ઉલટાઈ નાખવાની. આ ઇન્ફિનિટી થઈ જાય ને અહીંયા શું થઈ જાય R. તો અહીંયા તમારે શું લખી શકાય પ્લસ. હવે તમે જુઓ કે પહેલા ઇન્ફિનિટી થી R આ એક આખું ચેન થશે, જો ઇન્ફિનિટી થી P P થી R અને R થી ઇન્ફિનિટી. તો સિમ્પલ તમે આ રીતે કહી શકો ઇન્ટિગ્રેશન R થી P અને અહીંયા થઈ જાય E સદિશ ડોટ dr સદિશ. તો
તો આ જે આપણને ફોર્મ્યુલા મળ્યું VR VP, ઈ ફોર્મ્યુલા શું છે તો કે R બિંદુ અને P બિંદુ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનું આ સૂત્ર છે. એક ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે ધારો કે આ જે R બિંદુ છે અનંત અંતરે છે, એમ કહી કે આ જે R બિંદુ છે ક્યાં છે મિત્રો તો કે ઇન્ફિનિટી અંતરે. હવે યાદ રાખવાનું કે ઇન્ફિનિટી અંતરે જે બિંદુ હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે અને એટલા માટે એને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે. તો સિમ્પલ તમે આ જે સૂત્ર છે એમાં આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું શૂન્ય, ઈ કિંમત અહીં મૂકી દો એટલે આમ થશે 0 Vp બરાબર ઇન્ટિગ્રેશન R થી P. અહીં R બિંદુ આપણે ક્યાં લીધું છે ઇન્ફિનિટી એટલે અહીં ઇન્ફિનિટી આવશે. E સદિશ ડોટ dr સદિશ, તો આપણું જે મૂળભૂત સૂત્ર છે આવી ગયું જોયું. માઈનસ આ બાજુ મલ્ટીપ્લાય થઈ જાય માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી થી P E સદિશ ડોટ dr સદિશ. આ વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યની વાત કરી. હંમેશા યાદ રાખવાનું કે જે વિદ્યુત સ્થિતિમાન છે એનો તફાવત છે એ મહત્વનો છે, એનું નિરપેક્ષ મૂલ્ય નહીં. એક બીજી વસ્તુ કે જ્યારે આપણે આ રીતે લખીશું Vp બરાબર, તો આ એક જોતા જઈએ તો આ એક તફાવત જ ક્રિએટ થાય છે. સમજવાનું કે અહીંયા તમારે બીજું બિંદુ ક્યાં વિચારવાનું તો કે અનંત અંતર. સિમ્પલ. હકીકતમાં આપણે આ જે Vp લખીશું વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્યના બદલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ કહેવાય. કઈ રીતે કે ત્યારે તમારે એવું વિચારવું પડે કે જે બીજું બિંદુ R ની તમે વાત કરો છો ઈ R ક્યાં હોય છે ઇન્ફિનિટી અંતરે. એટલા માટે અહીંયા જે તફાવતનું આ જે સૂત્ર છે એમાં VR એટલે કે જે ઇન્ફિનિટી અંતરે આવેલું બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન થઈ જાય શૂન્ય Vp બરાબર R છે બિંદુ ક્યાં છે તો કે ઇન્ફિનિટી અંતર, એટલા માટે અહીંયા આવે ઇન્ફિનિટી E સદિશ ડોટ dr સદિશ. તો આ જે વિદ્યુત સ્થિતિમાન છે એના સૂત્રની વાત કરી, એની સિમ્પલ ડેફિનેશન છે એની ચર્ચા કરી. હવે આગળ પ્રશ્ન થાય કે વિદ્યુત સ્થિતિમાન છે નો એકમ શું? આ ઘણીવાર MCQ છે એમાં પૂછાતું હોય છે. તો વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ છે જૂલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ, અથવા બીજો એનો એકમ છે વોલ્ટ. પછી એનું પારિમાણિક સૂત્ર લખવું છે, પારિમાણિક સૂત્ર. જો આ જે બધા પોઈન્ટ છે એ MCQ માં ખાસ મહત્વના છે. ખાસ કરીને પારિમાણિક સૂત્ર છે પૂછાતા હોય છે. તો પારિમાણિક સૂત્ર છે આનું બનાવવું છે આપણે તો સિમ્પલ જૂલ એટલે કાર્ય અથવા ઊર્જા, એનું પારિમાણિક સૂત્ર શું તો કે m1 L2T - 2 છેદમાં C એટલે કુલમ વિદ્યુતભાર, એનું પારિમાણિક સૂત્ર શું તો કે A1 પ્રવાહ P1 સમય. તો આ જે છે વિદ્યુત સ્થિતિમાન એનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે m1 L2T - 3 A-1. આ જે વિદ્યુત સ્થિતિમાન છે એનું શું થશે પારિમાણિક સૂત્ર, અને આ ખૂબ જ અગત્યનું છે. પછીની ચર્ચા કરી કે જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવી રાશિ છે, સદિશ કે અદિશ. તો તમે સમજો કે જે વિદ્યુત સ્થિતિમાન છે એ એક અદિશ રાશિ છે. આ ખાસ યાદ રાખવાનું. વિદ્યુત સ્થિતિમાન કયા પ્રકારની રાશિ છે અદિશ રાશિ. એ ધન કે ઋણ હોઈ શકે. કોઈ પણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે, પણ એનો મતલબ એની ડાયરેક્શન સાથે કોઈ લેવા દેવા નથી. વિદ્યુત સ્થિતિમાન ધન હોય અથવા વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે, પણ એની જે દિશા છે એની સાથે સંકળાયેલ નથી. એ ફક્ત મૂલ્યની વાત કરે છે કે જો વિદ્યુતભાર ધન હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ધન, અને જો વિદ્યુતભાર ઋણ હોય તો એનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ ઋણ થશે.